ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 11:30 અને જો હું સીવવા બેઠી છું. ડ્રેસ સીવવાનો છે એટલે હું સીવવા બેસી ગઈ છું અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને પૂજા દીદી હવે રસોઈ બનાવવા માંડ્યા છે. તો જોઈએ આજે પૂજા દીદી શું રસોઈમાં બનાવે છે. તો હવે આપણે પૂજા દીદી પાસે જાશું. તો આજે તો જો બટેટાનું શાક બનાવવાનું છે એટલે પૂજા દીદી જો બટેટા સુધારવા માંડ્યા છે. કા પૂજા દીદી? હા તો બોલ. અને બીજું શું બનાવશો? કઈ નહીં, પૌવા બટેટા બનાવ. લાપસી બનાવવાની. લાપસી કાલ પરમ દિવસ બનાવ્યા પૌવા બટાકા, રોજ રોજ ન હોય તો ભૂંગળા બટેટા બનાવ. હાલો પૂજા દીદી રસોઈ બનાવે એ વિડીયો લેશે. મારે સીવવા બેવું એટલે હું જાઉં સીવવા ડ્રેસ. વાગી ગયો છે 1 અને જો આનંદભાઈ આવ્યા છે અને અમે બધા બપોરો કરવા બેસી ગયા છીએ. તો જો આનંદભાઈ આવ્યા છે ને ફરાર કરવા બેસી ગયા છે. તો હવે અમે બપોરા કરવા બેસી જઈએ. તો હાલો બધા બપોરો કરવા. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4 અને મમ્મીએ રેકડી ભરી નાખી છે. સરસ મજાની ફ્રેશ મેથી આવી ગઈ છે અને કોથમીર, પાલક ને લાલ ભાજી અને મૂળા ને ફુદીનો, લીમડો, ડુંગળી, ફુદીનો તો બહુ સરસ દેખાય છે, મસ્ત. મમ્મીએ રેકડી ભરી નાખ્યું છે, સરસ. મમ્મી આ શું છે? ઓકે ચાલો. ચિકન બન્યા ત્યાં આવે ને શું કરવાનું? હા, હવે મમ્મી રેકડી ટાંકી છે, ટાંકી દો. અને પૂજા દીદી અહીંયા કામ કરે છે અને એનું કામ આવી ગયું છે. અમારે જારી ભરાઈ છે અને આ જારી ભરાઈ ગઈ છે થોડીક. અને પૂજા દીદી બેસી ગયા છે ડાયમંડ ચોટાડવા, કેમ કે મહિનો પુરાઈ ગયો છે એટલે. તો અમારે નવું કામ આવી ગયું છે અને પૂજા દીદીએ થોડી ઘણી જારી ભરી નાખી છે અને પણ જારી ભરી ગઈ છે. અહીંયા બાકી છે ને અહીંયા પૂજા દીદી ભરતા હતા પણ હવે મહિનો પૂરો આવી ગયા છે ને બ્લેક મહિનામાં કામ છે. તો પૂજા દીદીએ બ્લેક મહિનો ભરી નાખ્યો છે. કેવું કામ છે પૂજા દીદી? ઓકે. વાગી ગયા છે 8:30 અને અમે જો રેડી થઈ ગયા છીએ અને પૂજા દીદી બનાવે છે રસોઈ. કાં પૂજા દીદી શું બનાવે છે? જો પૂજા દીદી રસોઈ બનાવે છે અને અમે બધા રેડી થઈ ગયા છીએ ને મીરા ને એ બધા ફોટા પાડ્યા છે અને પૂરી રેડી થઈ ગઈ છે. જોઈ લ્યો પૂરી કેવી સરસ મજાની રેડી થઈ ગઈ છે. ઘરે આવી ગયા છીએ ગરબી રમીને અને હવે આ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો
વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.